અત્યારે ફ્રાન્સની જે ગાડી છે તો ગાડી આવી ગઈ છે અને ગાડી લોકો ઉતારવા આવી રહ્યા છે. તો અત્યારે લોકોએ ફોન કર્યો હતો જે નયનભાઈને છે કે ભાઈ ગાડી આવી છે તો આપણે બ્લોગ બનાવવાનું છે. તો ગાડી છે તો ગાડીમાં જો પાછળની સાઈડમાં કાર્ટૂન બધા ભરેલા છે. કાર્ટૂન છે તો આપણે નીચે ઉતારવાના રહેશે અને જે અંદરની સાઈડ ગોડાઉન છે પછી અંદરની સાઈડમાં આપણે જે ગોડાઉન છે આખું છે ગોડાઉન તો કઈ રીતે ગોઠવવામાં જોઈ શકો છો મિત્રો અહીંયા ગાડી કાર્ટૂન છે નીચે ઉતારવામાં. Hey Rudra, kerja. Open kan? આપણી સાથે ઉદ્યોગભાઈ છે તેનીભાઈ ગાડીમાં બેસી ગયા છે અને મને કીધું કે મારે હારે તમારે આવવાનું છે. રેડી? તો હું આજે એની હારે આવ્યો છું, ખાલી આમને આટો મારવા છે. અને આ ભાઈ છે તેનીભાઈ, એને ગાડી હાંકવાની છે. એટલે દર્શનભાઈ એને ગાડી હટાવવાનું છે. તો જોયું છે કે એને ગાડી આવડે છે કે નહીં. લગભગ તો અમારા અંદાજ પ્રમાણે એને ગાડી આવડતી નથી, તો પણ આપણે બેઠા છીએ. રેડી? ગાડી આવડે છે આ ફ્રૂટી છે તો ફ્રૂટીનું ક્યાંકનું કહે છે કે મારે આ ફ્રૂટી છે પીવી છે પણ અત્યારે તડકામાં પડી છે ને ગરમ થયેલી છે. આ ભાઈ જે ફ્રૂટી પીવાનું કહે છે તો આ ફ્રૂટી અત્યારે ગરમ છે તો ન પીવાય, કારણ કે શારીરિક રીતે આ નુકસાનકારક ગણાય ગરમ પીએ તો. રેડી? તો આને ઠંડી કરવી પડે ને પછી એને પીવી પડે. હું આ ભાઈને જ કહું છું કે આ ફ્રૂટી છે તો આપણે ઠંડી કરવાની છે ને પછી એને પીવાની, ત્યાર સિવાય આપણે પીવાની રહેતી નથી. તો હું તો ઘરે જઈને ફ્રીજમાં મૂકી દઈશ, ઠંડી થઈ જશે. ઓકે, તો રુદ્રભાઈ કહે છે કે ઘરે જઈને હું ઠંડી કરીને ફ્રૂટી પીશ, તો એના માટે પણ ઓલ ધ બેસ્ટ. રુદ્રભાઈ ઘરે જાઓ, ઠંડી કરો અને મસ્ત મજાની ફ્રૂટી પીવો અને બીજા લોકોને પણ પીવડાવો. આપણે શ્રીહરી નમકીન ખાઓ, મેંગો ફ્રૂટી. અમારા દર્શનભાઈ આવી ગયા છે, ડ્રાઈવર સાહેબ, ગુરુ અને સેલર. જ્યાં દર્શનભાઈ હોય ત્યાં અમારા સેલર સાહેબ હોય. રેડી? અને જ્યાં ઋત્વિકભાઈ હોય ત્યાં
વરસાદ ન હોય. નેક્સ્ટ પોઈન્ટ લઈશું આપણે પછી ડિલિવરી કરવા માટે રુદ્રભાઈને આપણે અહીંયા મૂકી દેવાની છે જે દુકાન આવે ત્યાં